નમસ્કાર દર્શક મિત્રો, મારી ચેનલ પૌરાણિક કથા ટીવી પર આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે શિવપુરાણમાં જોઈશું કે દેવોના સ્તવનથી શિવજીનો કોપ શાંત થયો અને શિવજી એમને વરદાન આપે છે અને મય દાનવનું શિવજી પાસે આવવું અને એમની પાસે વરદાન તથા યાચના કરવી। શિવજી પાસે વરદાન પામીને મયનું વિતર લોકમાં જતા રહેવું તે દર્શાવવામાં આવ્યું છે। તો ચાલુ કરશું શિવપુરાણના રુદ્ર સંહિતાના પંચમ ખંડના અધ્યાય 11 અને 12। ઓમ ગમ ગણપતે નમઃ। ઓમ નમઃ શિવાય। વ્યાસજીએ પૂછ્યું, હે મહાબુદ્ધિમાન સનત કુમારજી, આપ તો બ્રહ્માના પુત્ર અને શિવ ભક્તોમાં સર્વશ્રેષ્ઠ છો, તેથી આપ ધન્ય છો। હવે એ બતાવો કે ત્રિપુરના દગ્ધ થઈ ગયા પછી સંપૂર્ણ દેવતાઓએ શું કર્યું? મય ક્યાં ગયો અને એ ત્રિપુર અધ્યક્ષોની શી ગતિ થઈ? જો તે વૃત્તાંત શંભુની કથા સાથે સુસંબંધ હોય તો એ સર્વ વિસ્તારપૂર્વક મને વર્ણન કરીને સંભળાવો। સૂતજી કહે છે, હે મુને, વ્યાસજીનો પ્રશ્ન સાંભળીને સૃષ્ટિકર્તા બ્રહ્માજીના પુત્ર સનત કુમાર શિવજીના યુગલ ચરણોનું સ્મરણ કરીને બોલ્યા, હે મહાબુદ્ધિમાન વ્યાસજી, જ્યારે મહેશ્વર દૈત્યોથી ખીચોખીચ ભરેલા સંપૂર્ણ ત્રિલોકને ભસ્મ કરી દીધો ત્યારે સર્વ દેવતાઓને મહા આશ્ચર્ય થયું। એ સમયે શંકરજીના મહાભયંકર રૌદ્ર રૂપને કે જે કરોડો સૂર્યની સમાન પ્રકાશમાન અને પ્રલયકાલીન અગ્નિની જેમ તેજસ્વી હતું તથા જેના તેજથી 10 દિશાઓ પ્રજ્વલિતથી જણાતી હતી તેવા રૂપને જોઈને જ અને સાથે હિમાચલ પુત્રી પાર્વતી દેવીજી તરફ દ્રષ્ટિપાત કરીને સંપૂર્ણ દેવતા ભયભીત થઈ ગયા। ત્યારે મુખ્ય દેવતા વિનમ્ર થઈને સામે ઊભા રહ્યા। એ અવસર પર મોટા ઋષિ પણ દેવતાઓની સેનાને ભયભીત જોઈને ઊભા જ રહી ગયા, કશું જ બોલી ન શક્યા। એ ચારે બાજુએથી શંભુને પ્રણામ કરવા લાગ્યા। ત્યાર પછી બ્રહ્મા પણ શિવજીના એ રૂપને જોઈને ભયગ્રસ્ત થઈ ગયા। ત્યારે એમણે ડરેલા વિષ્ણુ તથા દેવગણોની સાથે પ્રસન્ન મનથી સાવધાનીપૂર્વક એ ગિરિજા સહિત મહેશ્વરનું કે જે દેવોના પણ દેવ છે, ભવ તથા હર નામથી પ્રસિદ્ધ છે, ભક્તોને આધીન રહેનારા છે અને ત્રિપુર હંતા છે, એમનું સ્તવન કર્યું। ત્યારબાદ બધા જ પ્રમુખ દેવતાઓએ ભગવાન શિવની સ્તુતિ કરી। આમ સ્તુતિ થવાથી લોકોના કલ્યાણ કરતા શંકર પ્રસન્ન થઈને બોલ્યા, હે બ્રહ્મા વિષ્ણુ તથા દેવગણ, હું તમારા સૌ પર વિશેષ રૂપે પ્રસન્ન છું, તેથી હવે તમે સર્વ પ્રકારે વિચાર કરીને પોતાનું મનોવાંછિત વરદાન માગી લો। સનત કુમારજી કહે છે, હે મુનિશ્રેષ્ઠ, શિવ દ્વારા કહેલા વચનો સાંભળીને બધા જ દેવતાઓના મન મોહરી ઉઠ્યા। પછી તો બધા દેવતાઓએ કહ્યું, હે ભગવાન, હે દેવેશ, જો તમે અમારા પર પ્રસન્ન છો અને અમે દેવગણોને પોતાના દાસ સમજીને વરદાન આપવા ચાહતા હો તો હે સત્તમ, જ્યારે દેવતાઓ પર દુઃખની સંભાવના હોય ત્યારે તમે પ્રગટ થઈને સદા એમના દુઃખોનો વિનાશ કરજો। સનત કુમારજી કહે છે, હે મહર્ષિ, જ્યારે બ્રહ્મા વિષ્ણુ અને દેવતાઓએ ભગવાન રુદ્રને આવી પ્રાર્થના કરી ત્યારે એ શાંત અને પ્રસન્ન થઈને એક સાથે જ સૌને કહ્યું, સારું, સદાય એવું જ થશે। એવું કહીને શંકરજીએ કે જે સદા દેવોનું દુઃખ હરણ કરનારા છે તેમણે પ્રસન્નતાપૂર્વક દેવોને જે અભિષ્ટ હતું, ઈચ્છિત હતું તે બધુંય એમને પ્રદાન કરી દીધું। આ જ સમયે મય દાનવ કે જે શિવની કૃપાથી બળી જતા બચી ગયો હતો, શંભુને પ્રસન્ન જોઈને હર્ષિત મનથી ત્યાં આવ્યો। એણે વિનીત ભાવથી હાથ જોડીને હર તથા અન્ય દેવોને પણ પ્રણામ કર્યા। પછી તે શિવજીના ચરણોમાં આળોટી પડ્યો। ત્યાર પછી દાનવ શ્રેષ્ઠ મયે ઉઠીને શિવજી તરફ જોયું। એ સમયે પ્રેમને કારણે એ ગદગદ થઈ ગયો, એનું ગળું ભરાઈ આવ્યું અને એ ભક્તિપૂર્ણ ચિત્તે એમની સ્તુતિ કરવા લાગ્યો। હે દ્વિજ શ્રેષ્ઠ, મય દ્વારા થયેલા એ સ્તવનથી પરમેશ્વર શિવ પ્રસન્ન થઈ ગયા અને આદરપૂર્વક એને શિવજીએ કહ્યું, હે દાનવ શ્રેષ્ઠ મય, હું તારા પર પ્રસન્ન છું, તેથી તું વરદાન માગી લે। આ સમયે જે કાંઈ પણ તારા મનની અભિલાષા હશે તેને હું અવશ્ય પૂર્ણ કરીશ। સનત કુમારજી કહે છે, હે મુને, શંભુના આ મંગલમય વચન સાંભળીને દાનવ શ્રેષ્ઠ મયે અંજલિબદ્ધ થઈને વિનમ્રતાપૂર્વક એ પ્રભુના ચરણમાં નમસ્કાર કર્યા અને મય બોલ્યા, હે દેવાધિદેવ, જો આપ મુજ પર પ્રસન્ન છો અને મને વરદાન પામવાનો અધિકારી સમજતા હો તો આપની શાશ્વતી ભક્તિ પ્રદાન કરો। હે પરમેશ્વર, હું સદા પોતાના ભક્તો સાથે મિત્રતા કરું, દિનો પર સદા મારો દયાભાવ રહ્યા કરે
અને અન્યાન્ય દુષ્ટ પ્રાણીઓની હું ઉપેક્ષા કરતો રહું. હે મહેશ્વર, મારામાં ક્યારેય આસુરી ભાવનો ઉદય ન થાઓ. હે નાથ, નિરંતર આપના શુભ ભજનમાં તલ્લીન રહીને નિર્ભય બન્યો રહો. સનતકુમારજી કહે છે, હે વ્યાસજી, શંકર તો સર્વના સ્વામી છે અને ભક્તવત્સલ છે. મયે જ્યારે આ રીતે એ પરમેશ્વરની પ્રાર્થના કરી ત્યારે તે પ્રસન્ન થઈને મયને કહેવા લાગ્યા, હે દાનવ સત્તમ, તું મારો ભક્ત છે. તારામાં કોઈ પણ પ્રકારનો વિકાર નથી, તેથી તું ધન્ય છે. હવે તું તારા જે કોઈ ઈચ્છિત વરદાન છે તે બધાએ તને પ્રદાન કરું છું. હવે તું મારી આજ્ઞાથી તારા પરિવાર સહિત વિતલ્લોકમાં જતો રહે. તે સ્વર્ગથી પણ રમણીય છે. તું ત્યાં પ્રસન્ન ચિત્તથી મારું ભજન કરતાં કરતાં નિર્ભય થઈને ત્યાં નિવાસ કર. મારી આજ્ઞાથી ક્યારેય તુજમાં આસુરભાવનું પ્રાગટ્ય થશે નહીં. સનતકુમારજી કહે છે, હે મુને, મયે મહાત્મા શંકરની એ આજ્ઞાને માથું નમાવીને સ્વીકાર કર્યો અને એમને તથા અન્યાન્ય દેવોને પણ પ્રણામ કરીને તે વિતલ્લોકમાં ચાલ્યો ગયો. ત્યાર પછી મહાદેવજીએ દેવતાઓના એ મહાન કાર્યને પૂર્ણ કરીને દેવી પાર્વતી, પોતાના પુત્ર અને સંપૂર્ણ ગણ સહિત અંતર્ધ્યાન થઈ ગયા. જ્યારે પરિવાર સહિત ભગવાન શંકર અંતર્હિત થઈ ગયા ત્યારે એ ધનુષ, બાણ, રથ વગેરે બધા ઉપકરણો પણ અદૃશ્ય થઈ ગયા. ત્યાર પછી બ્રહ્મા, વિષ્ણુ તથા અન્યાન્ય દેવ, મુનિ, ગાંધર્વ, કિન્નર, નાગ, સર્પ, અપ્સરા અને મનુષ્યને મહાન હર્ષની પ્રાપ્તિ થઈ. એ બધા શંકરજીના ઉત્તમ યશનું વર્ણન કરતાં કરતાં આનંદપૂર્વક પોતપોતાને સ્થાને ચાલ્યા ગયા. ત્યાં પહોંચીને એમને પરમ સુખની પ્રાપ્તિ થઈ. હે મહર્ષે, આ રીતે મેં શશિમૌલી શંકરજીના વિશાળ ચરિત્રનું, જે ત્રિપુર વિનાશને સૂચિત કરનારું હતું અને પરમોત્કૃષ્ટ લીલાથી યુક્ત છે, તે આખું તમને સંભળાવી દીધું. તો અહીં આપણે અધ્યાય 11 અને 12 ને વિશ્રામ આપશું. ओम नमः शिवाय। ऐसे और अमेजिंग वीडियोस के लिए हमारी चैनल को सब्सक्राइब करें।